તો સુરતમાં શ્રાવણ માસ શરૂ થતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। ફરાળી વસ્તુઓ વેચતા વિક્રેતાઓને ત્યાં તવાઈ બોલાવી છે। વિવિધ સ્થળોએ તપાસ કરી ખાદ્ય ચીજ વસ્તુઓના સેમ્પલ લીધા છે। લેવાયેલા તમામ સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે। સેમ્પલના રિપોર્ટ બાદ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। શ્રાવણ માસમાં ખાદ્ય ચીજ વસ્તુઓની ગુણવત્તાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। શ્રાવણ માસની શરૂઆત અને તેને લઈને અલગ અલગ જગ્યાઓ પર ફરાળી વસ્તુઓ મળતી હોય છે અને આ ફરાળી વસ્તુઓની ગુણવત્તા કેવી છે તેને લઈને ચકાસણી માટે ત્યાં પહોંચ્યું છે ફૂડ વિભાગ। તેના અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે। શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા જે ફરાળી જે ચીઝ વસ્તુ વેચનાર જે વિક્રેતા છે તેમને ત્યાં રેડ કરવામાં આવી છે। અલગ અલગ 4 ઝોનમાં રેડ કરવામાં આવી છે। ત્યારે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। જે ફરાળી જે લોટ છે સૌથી વધુ વેચાણ છે તેના અહીં સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। આ સેમ્પલ જે છે તે પ્લાસ્ટિકની જે બની છે તેમાં સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અમુક જે વજન છે તે વજન વાઇઝ આ જે બરણી છે તે બરણીમાં લોટ ભરવામાં આવી રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો સુરત મહાનગરપાલિકાનો જે સીલ છે તે સીલ આ જે બરણી છે તેના ઉપર મારવામાં આવી રહ્યું છે। આ જે પેકિંગ જે સીલ મારવામાં આવ્યું છે તમામ જે વસ્તુઓ છે તે સુરત મહાનગરપાલિકાની જે લેબોરેટરી છે તે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું છે। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીએ। જી મેડમ, શ્રાવણ માસ ચાલી રહ્યો છે, શું કહેશો? ફૂડ સેફ્ટી ઓફિસર JS દેસાઈ। સુરત શહેરના નાગરિકોને આરોગ્યને ધ્યાનમાં લઈ શ્રાવણ માસ ચાલી રહ્યો હોય, બધા ઉપવાસ કરતા હોય, સુરત મહાનગરપાલિકાના ડેઝિગ્નેટેડ ઓફિસર્સની સીધી સૂચના મુજબ સુરત શહેરના જુદા જુદા ઝોનમાં SMC ફૂડ વિભાગના જુદા જુદી ટીમો આજ રોજ સ્થળ તપાસ ફરાળી વસ્તુઓનું ઉત્પાદન કરતી અથવા તો વેચતી સંસ્થાઓની સ્થળ તપાસ કરી રહી છે। મેડમ, કયા કયા નમૂના લેવામાં આવ્યા છે? આ નમૂના ક્યાં મોકલવામાં આવશે, ક્યારે રિપોર્ટ આપવામાં આવશે? ફરાળી લોટના નમૂના, ફરાળી વસ્તુઓના નમૂના અને એને પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવશે। ક્યારે રિપોર્ટ આવશે? એનો 14 દિવસની અંદર રિપોર્ટ આવી જશે, પણ આપણે ટ્રાય કરશું કે જેમ બને તેમ વહેલો રિપોર્ટ મળી જાય। મેડમ, કોઈ રિપોર્ટમાં ક્ષતિ હશે તો? જો કોઈ રિપોર્ટમાં ક્ષતિ જણાશે તો પછી તે વિક્રેતાની સામે કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે અને જે રીતે હશે તે રીતે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। તો આપ જોઈ શકો છો વિવિધ જે ફરાળી લોટ છે તે લોટના સેમ્પલ અહીં લેવામાં આવ્યા છે અને આ સેમ્પલ જે છે તે સીલ કરવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, સૌથી વધુ જે ફરાળી લોટ છે, ફરાળી જે ચીજ વસ્તુ છે તેનું વેચાણ થઈ રહ્યું છે। લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, રેડ કરવામાં આવી છે। 14 દિવસ બાદ આ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવશે। જો રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ હશે તો જે તે વિક્રેતા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।